ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેર જ્યાં ગરવો ગિરનાર આવેલો છે, જ્યાં ગિરનારની ગોદમાં 5 દિવસીય શિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગા સાધુઓ અખાડાઓ આવેલા છે, તેમજ જેમાં સાધુઓ ભોજન ભજન અને ભક્તિથી શિવરાત્રીના મેળામાં ધૂણીઓ ધખાવે છે। ગિરનારની ગોદમાં સિદ્ધ 84 નવનાથ અને 52 વીર અને 64 જોગણીનો વાસ છે। આવી ધીંગી ધરામાં સાધુઓના 13 અખાડા જેમ કે પંચદશ અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડા હાજર છે। મંદિરમાં 24 કલાક ભજન અને ભોજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। દામોદર કુંડમાં સ્નાન કરવાથી પાપ નાશ અને મોક્ષ મળે છે। 12 થી 13 લાખ ભાવિ ભક્તો મેળામાં ભાગ લઈને દામોદર કુંડમાં સ્નાન કરી પુણ્ય કમાય છે। મેળામાં ફાયર બ્રિગેડ, ડોક્ટર અને પોલીસ સ્ટાફ દ્વારા પધારેલા તમામ ભક્તોને કોઈ પણ જાતની મુસીબત ન આવે તે માટે ખડે પગે રહીને 24 કલાક નજર રાખવામાં આવશે। તેમજ મેળા દરમિયાન પ્લાસ્ટિકનો કચરો ન થાય તે માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા સાવચેતી રાખવામાં આવશે। શિવરાત્રી મેળા દરમિયાન આશરે 12 થી 13 લાખ ભાવિ ભક્તો ઉમટી પડશે। સૌરાષ્ટ્રની આ ધીંગી ધરામાં ગરવો ગિરનાર આવેલો છે। ગિરનાર પર્વતની પવિત્ર ગિરિમાળાની ગોદમાં શ્રી પ્રાચીન ભાવનાથ મહાદેવનું મંદિર આવેલું છે। સાથે સાથે અહીંયા ગિરનાર ભાવનાથ તળેટીની અંદર શ્રીપંચ દશનામ આહવાન અખાડા, શ્રીપંચ દશનામ જૂના અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા એમ ત્રણેય પ્રમુખ અખાડાઓ છે। આ ત્રણેય અખાડાનો વાર્ષિક મેળાની અંદર મહાત્મા સંતો અહીંયા રસ્તાની બંને બાજુ તળેટીની બાજુમાં ધૂણીઓ લગાડે છે, જે પ્રાચીન પરંપરાઓ છે, મર્યાદાઓ છે। અહીંયા 6.5 કરોડ ગુજરાતીઓની આસ્થાનું અને એની શ્રદ્ધાનું સ્થાન છે। સનાતનનું સર્વોચ્ચ શિખર ગણાય ભગવાન દત્તાત્રેયની ચરણ પાદુકા ઉપર અંબાજી માતા એવે 64 જોગની, નવનાથ, સિદ્ધ 84ના જ્યાં બેસણા છે, દામોદર કુંડ, મિર્ગી કુંડ એમ પવિત્ર જેટલી પણ સનાતન ધર્મની જે આસ્થા અને શ્રદ્ધાની નગરીઓ છે એમાંના તમામ દેવી દેવતાના અહીંયા બેસણા છે, બિરાજમાન છે, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે અહીંયા વિદ્યમાન છે। સાથે સાથે હજારો વર્ષો જૂની મહાશિવરાત્રિની આ પરંપરા છે અને પરંપરાને વિધિવત માન સન્માન સાથે શ્રદ્ધાથી, ભાવથી અને જગત કલ્યાણ માટે, લોકોના હિત માટે, પરમાર્થ માટે મહાત્મા સંતો અહીંયા આવી આ 5 દિવસના મેળામાં તપસ્યા, સાધના, યોગ, હઠયોગ વગેરે વગેરે પ્રકારની એવી સિદ્ધિઓ દ્વારા અહીંના જે ગુજરાતી લોકો જે દર્શન કરવા આવે છે, દિવસ રાત અહીંનો મેળો દિવસ કરતાં રાત્રિનો વધારે હોય છે। આખી રાત્રિ હજારો શ્રદ્ધાળુઓ પોતે ચપ્પલ પણ નથી પહેરતા, ઉઘાડા પગે મહાત્મા સંતોની ધૂળીના તપસ્યાના દર્શન કરવા માટે વર્ષોથી આવે છે અને એને ખૂબ જ મહાત્મા સંતો આશીર્વાદ આપે છે, કૃતજ્ઞતા અનુભવે છે સંતોના દર્શન લઈને। અને આ ભજન ભોજનની ભૂમિ છે। અહીંયા રાત્રિમાં ભજન થાય છે અને બંને ટાઈમ ભોજન થાય છે। અન્નક્ષેત્ર છે, ઉતારાઓ છે, અલગ અલગ સંસ્થાઓ, ગુજરાતની બધી સેવાકીય જે સંસ્થાઓ છે એ અહીંયા અન્નક્ષેત્ર, અવિરત અન્નક્ષેત્ર, 24 કલાકનું અન્નક્ષેત્ર હોય છે બધે। हर साल की तरह इस साल भी महाशिवरात्रि की बहुत ही भव्य व्यवस्था की है यहाँ के सरकार ने। जैसे यहाँ के मंडप की व्यवस्था बहुत अच्छी बनी है, यहाँ की लाइट की सुविधा बहुत अच्छी बनी है। इसी तरह संतों में हर अखाड़ों में जो तैयारी है, ये तैयारी भी जोर शोर से चालू है। जैसे पारंपरिक रूप से हमारा जो सर्वप्रथम धर्मध्वजा का स्थापना होता है, धर्मध्वजारोहण, जो 22 तारीख को बहुत ही पूर्वकता से हो चुकी है। अभी महाशिवरात्रि की जो यहाँ से शोभा यात्रा निकलती है, जो यहाँ पे मृग कुंड में स्नान होती है, इसकी सभी तैयारी कामकाज चालू है। जितने भी हमारे यहाँ पे प्राचीन अस्त्र शस्त्र सभी के नया करके सब ठीक ठाक कर दी जा रही है। जो हमारे ध्वजा इत्यादि है सभी को व्यवस्थित तरह से सब तैयारी की जा रही है। और जैसे भोजन भंडार सभी दूर दूर से संत लोग आ रहे हैं। इस साल बहुत ही विशेष है क्योंकि महाकुंभ की वहाँ से अमृत स्नान करके सभी नागा सन्यासी इस बार गिरनार के इस भूतल पे भावनाथ तलेटी में आके विराजमान है। इस साल गुजरात के जितने भी भक्त श्रद्धालु यहाँ पे आएंगे उन लोगों के लिए बहुत ही विशेष है। एक तो 144 साल ये बाद ये अमृतमय स्नान का जो योग बना था, इस योग के कारण जो विशेष अमृत की जो ऊर्जा, जो शक्ति वहाँ पे प्रकट हुआ था, जिसमें अमृतमय स्नान करके सभी नागा सन्यासी यहाँ पे पधारे। तो जो भी यहाँ पे दर्शन करने आएंगे उनको और भी कृपा एवं शक्ति की प्राप्ति होगी, जो मेरा विश्वास है। BS19 સાથે વિમલ બારોટ, જુનાગઢ।